નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। નવયુગ વિદ્યાલય જંબુસરમાં પ્રાંત અધિકારીની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય પ્રવેશોત્સવ યોજાયો। નવયુગ વિદ્યાલયમાં જંબુસરના પ્રાંત અધિકારી શ્રીમતી સુપ્રિયાબેન ગાંગુલી મેડમના અધ્યક્ષ સ્થાને પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે લાયઝન અધિકારી ડોક્ટર જયેશભાઈ પડિયાર, શાળાના ટ્રસ્ટી શ્રી રણછોડભાઈ પડિયાર તેમજ વાલી મંડળના પ્રમુખ શ્રી રાહુલભાઈ મોરી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં જંબુસર તાલુકા પ્રમુખ શ્રીમતી કિરણબા સંજયસિંહજી યાદવ, ડોક્ટર તુષાર પટેલ, ડોક્ટર દીપક રાઠોડ, ડોક્ટર સુખ સ્વરૂપ કનોજિયા, શ્રી ઉમેશભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી હેતલભાઈ પટેલ, વિનોદસિંહ સિંધા, ધ્વનિ બ્લડ બેંક તેમજ શાળા મંડળના પ્રમુખ શ્રી મહેશભાઈ સોલંકી સાહેબના સૌજન્યથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું। આ ઉપરાંત શ્રી મનોજભાઈ પુષ્પકલાલ રાણા તરફથી ધોરણ 10 અને 12ના તેજસ્વી તારલાઓને ટ્રોફી અર્પણ કરવામાં આવી। વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ શાલ ઓઢાડી ઉપસ્થિત મહેમાનશ્રીઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા। કાર્યક્રમ દરમિયાન પ્રાંત અધિકારી શ્રીમતી સુપ્રિયાબેન ગાંગુલી મેડમે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું અને શિક્ષણના મહત્વ પર પ્રકાશ પાડ્યો। સમગ્ર કાર્યક્રમનું સુંદર અને અસરકારક સંચાલન નવયુગ વિદ્યાલયના ઉચ્ચતર માધ્યમિક શિક્ષક શ્રી દાનાભાઈ મેરી કર્યું હતું। પ્રવેશોત્સવનો આ અવસર વિદ્યાર્થીઓ માટે પ્રેરણા, પ્રોત્સાહન અને નવી આશાઓનો સંદેશ લઈને આવ્યો। સરના પ્રાંત અધિકારી આદરણીય ડોક્ટર સુપ્રિયાબેન ગાંગુલીની ઉપસ્થિતિમાં નવયુગ વિદ્યાલય જંબુસરમાં પ્રગતિનો પ્રવેશોત્સવ યોજાયો। શાળામાં શ્રી મનોજભાઈ રાણા, જંબુસર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી કિરણબા સંજયસિંહજી યાદવ, ડોક્ટર તુષાર સાહેબ, ડોક્ટર રાઠોડ સાહેબ, ડોક્ટર સુખ સ્વરૂપ કનોજિયા સાહેબ, શ્રી ઉમેશભાઈ, શ્રી હેતલભાઈ, શ્રી વિનોદસિંહ સિંધા તથા અમારી શાળાના પ્રમુખ શ્રી મહેશભાઈ સોલંકી સાહેબના સૌજન્યથી શાળાના વિદ્યાર્થીઓ જે જરૂરિયાતમંદ છે તેમને યુનિફોર્મ તથા શૈક્ષણિક કીટ આપવામાં આવી તથા અમારા 10-12ના જે બોર્ડના તેજસ્વી તારલાઓ છે તેમને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા। તદુપરાંત શાળાના જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે કે જેઓએ વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે તેવા વિદ્યાર્થીઓને પણ મહેમાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અમારી શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક શ્રી દાનાભાઈ મીરે સંભાળ્યું હતું।